અમદાવાદમાં વધુ એક બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા મેમનગર વિસ્તારમાં બેફામ કાર ચાલકે 5 થી 6 વાહનોને ટક્કર માર્યાની ઘટના બની। GJ1WA 5408 નંબરની અર્ટિગા કારના ચાલકે આ અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતની ઘટનાને પગલે 5 લોકો ઇજાગ્રસ્ત થયા। તેમને સ્થાનિકોએ નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડ્યા હતા। કાર ચાલક દારૂના નશામાં હોવાથી અકસ્માત સર્જ્યો હોવાનો સ્થાનિકોએ આરોપ મૂક્યો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે કાર પલટી મારી ગઈ હતી। બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળા પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। અમદાવાદમાં વધુ એક કાર ચાલકે બેફામ અકસ્માત સર્જ્યો છે। વાત અમદાવાદના મેમનગર વિસ્તારની છે। મેમનગર વિસ્તારમાં ખાસ કરીને દિવ્યવત રોડ ઉપર આપ જે ગાડી જોઈ રહ્યા છો, આ ગાડી અકસ્માત સર્જ્યો છે અને લગભગ 5 થી 6 વ્હીકલ્સ છે તેને નુકસાન પહોંચાડ્યું છે। એટલું જ નહીં, 5 થી 6 વ્હીકલ્સ સાથે ખાસ કરીને 5 થી 6 લોકો છે તે ઇજાગ્રસ્ત છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાથી તેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે। બાકી એક મહિલા અને એક પુરુષને ખાસ કરીને સોલા સિવિલ હોસ્પિટલમાં જ્યાં લઈ જવાયા છે। 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો સ્થળ ઉપર ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા પંચનામું કરવામાં આવી રહ્યું છે અને સાથે જ કેટલાક લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન રહેશે, કારણ કે જે પ્રકારની ઘટના છે, ઘણા બધા લોકો સવારના સમયે લગભગ 7:30ના સુમારે આ ઘટના બની છે। લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન રહેશે। સવારે જ્યારે ઘટના બની ત્યારે તમારામાંથી કોઈ હતું ખરી? હા, હું પોતે જ હતો। શું થયું હતું? મીન ટાઈમે 7:15 થી 7:30ની વચ્ચે આ બનાવ બનેલો છે, બરાબર છે। જે રીતે કુકરનું પ્રેશર વધતા ફાટે એ પ્રમાણેનો આ એક્સિડન્ટ થયેલો છે। કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા? આમાંથી 7 થી 8 જણા છે। શું વાગ્યું? કેટલું વાગ્યું છે? વાગ્યું છે, ઘણું બધું વાગ્યું છે। કાર ચાલક હતો, શું કેવી અવસ્થા? કેટલી દશામાં છે ને એની તપાસ કરતાં એનામાંથી વાટાદ મળેલી છે, પણ એના મળતી આવો બારોબાર લઈને નાસી ગયેલો છે। લોકો અહીંયા હાજર હતા? સ્થળ ઉપર તો ઘણા બધા હતા બેન। અચ્છા, આવી રીતે ડર લાગે છે કારણ કે વહેલી સવારે આ પ્રકારની ઘટના બનવી। તમે આ વિસ્તારમાં રહો છો? અહીંયા જ રહીએ। અચ્છા, આવો ડર લાગે છે કારણ કે અચાનક જ બેફામ કાર આવી? આ પહેલા બી આ રોડ ઉપર આવો એક્સિડન્ટ થઈ ગયેલો છે। હા, આ ભાઈ બાજુમાં જ રહ્યા છે, બાજુની સોસાયટીમાં, અને એવું સાંભળ્યું કે બીજા 4 રસ્તાથી આ બધાને 4 જણને ત્યાં આગળ બી ગાડી ઠોકીને આવ્યો છે। તમે શું કહેશો? તમે આ ઘટના સ્થળ પર હાજર હતા જ્યારે આ ના, હું હાજર નહોતો બેન, પણ હું સૂતો હતો ને મારી વાઈફ બી મારા છોકરાને મૂકવા નીકળી હતી। મારો છોકરો મારા જે અગ્રસેનમાં ભણે છે, એટલે એ આગળ નીકળીને આ ઘટના બની, એટલે જોઈ નથી, પણ એ બી એવી ગભરાઈ ગઈ છે કે ના પૂછો વાત। એટલે એને ઘરે આવીને મને જાણ કરી કે વિપુલ આવું થયું। અચ્છા, જે ઘટના સ્થળ પર ઇજાગ્રસ્ત બધા છે એમાં નાના બાળકો પણ છે? હા, બાળકો બી છે, પણ રૂબરૂ મેં નથી જોયું, પણ બાળકો 7:30 એટલે સ્કૂલનો ટાઈમ હતો બેન। અને પબ્લિકનું એવું કહેવું છે કે ભાઈ જે ઇન્જરી થયા છે બધાને સોલા સિવિલ લઈ ગયા છે। દિવ્યપથ સ્કૂલ રોડ પર આ પ્રકારની જે ઘટના બની છે, આપ જોઈ રહ્યા છો કે જે ગાડી એ રીતે ફંગોળાઈ છે કે અહીં જોતાં જ વિચાર કરી શકાય કે કેવી હાલત હશે। આપ રસ્તા ઉપર પણ જુઓ તો લોહીના ધબ્બે ધબ્બા છે, સાથે ગાડીઓ જે રીતે કચડાઈ છે, તે વ્હીકલ જે રીતે કચડાયા છે, કચ્ચરઘાણ વળી ગયું છે અને તેને કારણે ખાસ કરીને અનેક સવાલો ઊભા થાય છે કે આખરે જે કાર ચાલક છે તે કેવી અવસ્થામાં હશે। સાથે જ ખાસ કરીને જે કાર ચાલક છે તેણે ગાડી ઉપરથી કંટ્રોલ ગુમાવે તો આખરે એવું તો શું બન્યું હશે કે સવારના 7:30 વાગે આ પ્રકારની ઘટના બની। આપ જુઓ, એક્ટિવા પણ એ રીતે કચ્ચરઘાણ વળી ગયું છે અને સાથે જ આ જે એક્ટિવા ચલાવનાર વ્યક્તિ છે તે પણ ખૂબ જ ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે। અહીં એક ટિફિન પણ પડેલું છે, સાથે ખાસ કરીને અહીં જે પ્રકારની ઘટના બની છે તેને કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। 9580 નામની આ જે વ્હીકલ્સ છે, નંબરનું વ્હીકલ છે, તે અહીં કચરઘાણ તેનું વળી ગયું છે। લગભગ 6 થી 7 લોકો ઇજાગ્રસ્ત હોવાના હાલ સમાચાર મળી રહ્યા છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।